તમારા દાદાને લઈ જાવ. ઓલો કે એક દાદો લઈ જા, હું દાદાને લઈ જાવ કે દાદાને ખાણી હોય. અરે કે તમારા દાદા ચાજા થઈ ગયા છે. એક બાપાને ફોન આવ્યો, છોકરાઓને ફોન આવ્યો, તમારા બાપાને લઈ જાઓ. તો ઓલા ગયા. તો ત્યારે તો હું પહેલા તો ડેડ બોડી ન આપતા, પછી બીજી લહેરમાં, લહેર કહેતા ને પહેલી લહેર ને બીજી લહેર ને. પેલા લીલા લહેર હતા. બોલો, આ કોરોના આવ્યા પછી લીલા વહી ગઈ ને એકલી લહેર રહી તમને. એટલે પછી બીજી લહેરમાં તો ડેડ બોડી આપતા, લઈ જાઓ. એટલે આમ કીટમાં પેક કરીને આપતા, વાહડેથી આમ આઘું આઘું રાખીને બાળી દો. ત્યાં ગયા આવડા ગાડી લઈને. એટલે મોઢું કઈ દેખાય નહીં, ઓલી કીટમાં પેક કરી દીધેલા. અહીં બોર્ડ માર્યું હોય માયા વીરા, કેસ પેન થી લખેલું હોય. લઈ આવ્યા. આખેલે આખેલે વાહડા રાખી રાખીને અગ્નિ સંસ્કાર કરી નાખ્યો. 12મું 13મું કરી નાખ્યું. પાર્સલ હરિદ્વાર મોકલી દીધું અસ્થિનું. 15 દી બીજા માથે લઈ ગયા. પાછો ફોન આવ્યો હોસ્પિટલ, તમારા દાદાને લઈ જાવ. ઓલો કે એક દાદો લઈ જા, હું દાદાને લઈ જાવ કે દાદાને ખાણી હોય. અરે કે તમારા દાદા ચાજા થઈ ગયા છે. ન્યા જતા તો દાદો બીડી ટેકાવીને બેઠેલો, તગારામાં વીસી આટા મારતો હોય એમ. છોકરાને ભાડે તો અવડી અવડી દીધી. મારા દીકરા મહિનાથી દોખાતો નહોતા. કઈ વાંધો નહીં બાપા, ગાડી ગાડી. એ 15 દી પહેલા જે એક બાપો લઈ ગયા એની રસીદ તો હતી. એ રસીદ લઈને ગયા કે સાહેબ આ 15 દી પહેલા લઈ ગયા. એ છેલ્લે છરવાળો કરી લેશો, અત્યારે લેતા જાવ ને બસ. એટલા આપડા ટૂંકીને ટસ વાત એટલી સાહેબ, આપણને જે ફાવતું હોય એ કરાય, બાકી આપણે એને મદદ કરાય. મારા તમારા જીવનમાંથી જ્યાં સુધી ઈર્ષા નહીં જાય ત્યાં સુધી કોઈ દી સર્વાંગી વિકાસ દેશનો કે પરિવારનો, ગામનો પણ ન થાય. એક પરિવાર હતો. ઈર્ષા એટલે મારી પેલા કોઈ કલાકાર હારો રાઉન્ડ લઈ લે એટલે હું બેઠો બેઠો કહું નહીં કે તું ના, મારામાં બીજા કલાકારને સ્વીકારવાની, સારી કલા સ્વીકારવાની મારામાં તાકાત ન હોય તો મને કોઈ દી સરસ્વતી કૃપા કરી જ ન શકે સાહેબ. કારણ કે એના મુખમાંય પણ માં સરસ્વતી બોલે છે. એ નરું સત્ય છે. અર્જુનભાઈ કે અમરીશભાઈ આ બધા જે તે સમય માનો કે કોંગ્રેસમાં હતા, અમે નહોતા ને. એ ખાલી વાઘા બદલે છે સાહેબ, ધાતુ નથી બદલતી. એમ તમારો આકાર બદલવો જોવે કદાચ સમય પ્રમાણે, પણ તમારી અંદરની ધાતુ ન બગડી જવી જોવે, ધાતુ ન બદલવી જોવે. કામ કરવાની તાકાત. ઈર્ષા એને જ કહેવાય. પરિવારમાં હોય, ભાઈઓ. અરે હગા દીકરાના વખાણ આપણે મોઢે કરતા કે તમારા દીકરા પણ જમાયું, એ આપણે કે પણ અંદર તો એમ થાય મારું દીકરું મારી સાઈડ કાપી ગયું. એ તો કોઈ ખોલાવે નહીં સાહેબ. નહીતર હું આપણે ભાઈઓ ભાઈઓ અડા હેઠા હોય એની કરતા જો નવો ડેલો ન કરી તો ક્યાંથી આવે સાહેબ? એક સહજ હોય, એ ઘોડિયામાં લઈ આવે, કંપની ફિટિંગ. એમાં કોઈ જ્ઞાતિ વ્યાતિ ના આવે. દરેક જીવ માત્ર આ ધરતીમાં જન્મીને આવે અર્જુનભાઈ, એટલે આમાં પહેલી જ વાર ઈર્ષા, ક્રોધ એ ઉપરથી પેકિંગમાં આવે. હાલો હું તમને દાખલો દઉં. આ કીડીઓને કાંઈ વેચવું નથી, કડાટું બાંચ્યું. આ ખૂટિયાને કાંઈ વેચવું, કેવા હામાં હામાં ધીકે આવે, ઉના પાણી નાખીએ તો હટે નહીં, ઓખદાળવા મળે. અરે ઈ છોડો ને યાર. આપણે જ નાના હોય, એક માં બાળકનો જન્મ આપે ને એ દીકરો એમ કહેવાય 3-4 વર્ષનો થાય અને માં બીજા બાળકને જન્મ આપે ત્યારે આને થોડોક ઢગાને આંખો કરે અને નાના બાળકને થોડુંક વધારે ધ્યાન દે તો એ નાના ભાઈને ઘોડિયામાં નાખવા જાય તો ઢગો પેલા ગળી જાય. નહીં હું ઈ જબલું હું પહેરવાનો, ઈ ભાગ હું ખાવાનો. આ કોને શીખવાડ્યું? એ તો પ્રકૃતિમાં હોય, એમાં કઈ મારા તમારા કહેવાથી ન થાય. પણ અમુક ઉંમર થઈ જાય પછી કેટલું બાદબાકી કરવું જોવે એટલે ભગવાને માણસને એકને બુદ્ધિ આપી. ખૂટિયા ઠેઠ સુધી ખૂટિયા જ રહેવાના છે, એમાં કઈ ફેરફાર ન થાય. પાડા પાડા ઠેઠ સુધી પાડા જ રહી જાય. પાડો મને ગમે બહુ. બાપુ વટનો દીકરો દરેક પ્રાણીના નામ બદલે. બળદને સીધો બળદ ન કહેવાય, વાસડો, પછી ગોજલિયો,
પછી ઉતારો તો બળદ, નકર આખલો. ભેંસને ડાયરેક્ટ ભેંસ નો કહેવાય, પાડી ખડાય હોડકી તો ગાય ને કહેવાય. એક જ પાડો, જન્મે તોય પાડો, જવાન થાય તોય પાડો, ને ગુજરી જાય તોય પાડો. એટલે એક નાની વાત કહીને મારા શબ્દને વિરામ આપું કે અંદરથી જો ઈર્ષા વહી જાય, બીજા જેનામાં સારા ગુણ હોય એને સ્વીકારવાની આપણામાં ભાવના આવી જાય તો મને કહેવાય ગયો સાહેબ આપણો પોતાનો પણ વિકાસ થશે. એક ભાભો અને એક ડોશી. બીજી વાત, ભાભો કહો એટલે તમારે સમજી જાવ, ડોશી હોય તો જ ભાભો છો હોય, કારણ કે એની અંદર એનો મોટો ફાળો હોય છે. દરેક તાકાતવાન પુરુષની પાછળ એની પત્નીનો હાથ હોય છે, એમ ભાભો થવામાં ડોશીનો હાથ હોય ને હોય. 81 વર્ષે પોગી ગયેલા, 52 વર્ષનો તોપના ગોળા જેવો દીકરો, 52 વર્ષનો થઈ ગયેલો, 52 વર્ષનો દીકરો, બે માણા 81 વર્ષના, પણ ઈર્ષાના આખા ઘર ભરેલું. ત્રણ જણા પણ ત્રણેય પ્રકારની ઈર્ષામાં ઉતરી ગયેલી. બે પાંદડે થયેલાની, છોકરાનું નાળિયેર જ્યાં જાય ત્યાં પાછું આવે, હોળીનું આવે એમ. ઈ હાવ નરાતાળ કોરો લેલો હાવ. એનો બાપો એમ કે બટા પાણી લાવજે, તો ઓલો છોકરો પીડ્યો કે બેઠા બેઠા પાણી પીવું તો પરણાવવો તો ને. તો એનો બાપો જ કે હું પી લઉં આવો માણસ. પણ 81 પહોંચ્યા પછી વિચાર આવ્યો કે છેલ્લે ભગવાનનું ભજન કરી લઈ. આખી જિંદગી તો ખૂબ દોડ્યા, સફળ કઈ થયા નથી, તાલને ભજન કરી લઈ. એ ત્રણેય જણા મા સોરું અને ભાભો ત્રણેય નદીને કાંઠે જઈ અને ભગવાન શિવનું મંદિર હતું અને તપમાં બેસી ગયા. હવે ભોળાનાથ, ભોળિયો મહાદેવ અતિ તપ કર્યું, પણ ભોળાનાથ ભોળા હોવા છતાં ત્રણે સામું જોયું જ નહીં. માં પાર્વતીએ કીધું પ્રભુ આ ત્રણે જવો તો ખરા, આ કળીકાળમાં આવું તપ કરે જ. તક દેવી વાત સાચી, પણ એમાં ઈર્ષા નથી ગઈ. જ્યાં સુધી એની અંદરથી ઈર્ષા નહીં જાય ત્યાં સુધી આ કોઈ પણ પ્રકારનું તપ સફળ થતું નથી. તક પ્રભુ તમારે દેવું નથી એમ કયો ને. અરે ગાંડા કાઢોમાં ભવાની, હું વરદાન આપી તો એનું તપે ફેલ જાય ને મારું વરદાને ફેલ જાય. હારી જમીન વગેરે હારો દાણો ન નખાય. આ મતનું એવું છે, ગમે એને બટન ન દબાવતા. માં પાર્વતીએ બહુ કીધું એટલે ભોળાનાથ કે તો દેવી હાલો કરીએ ખતરો. એ ત્રણેય જણા તપ કરતા હતા, ન્યા આવી ભોળાનાથ ને પાર્વતીજી ઉભા રહ્યા. વત્સ આંખ ખોલ, આંખ જોઈએ. બેઠો બેઠો કે જોતો એટલે હાથ ઉકલા છે કે ખોટ ઉકલા છે. ભોળાનાથ કે ડોહા આપણી ઉપર વ્યાયામ કર્યા. ભોળાનાથ ને અડવા ગયો. ભોળાનાથ ની ડોકમાં તો નાક દેવું હોય. ભોળાનાથ કે અડતો નહીં, તારો બાપ હાથ ઉકલો છે. આગળ મોઢામાં ફીણ નીકળી જાય, બડબડિયા બોલી જાય. એટલે ભોળાનાથ કહ્યું કે બહુ ખોટી નથી થવા જેવું. એટલે આ તો માતાજી ને હિસાબે આવ્યા એટલે કીધું જો ભાઈ તમને ત્રણેયને મારે ખોટી નથી થવું, તમને કેવું નથી, માગી લો એમ. જયારે માગું ત્યારે માગજો. તમને ત્રણેયને એક એક વરદાન આપું છું. તમે તારે કમિટી બનાવી, મીટિંગ કરી, નિરાચે અત્યારે આજ કાલ મહિને ગમે ત્યારે તમને ઈચ્છા થાય ત્યારે ત્રણેય જણા મળી અને ત્રણેય એક એક વરદાન માગી લેજો. એ તમે જે માગશો એ હું આપીશ. હવે ત્રણેય જણા ભેગા થઈ અને સાહેબ હરખું વરદાન માગે તો શું ન થાય? એક વડાપ્રધાન માગી લે, એક રાષ્ટ્રપતિ માગી લે, એક મુખ્યમંત્રી થઈ જાય. આ તો અમસ્તી વાત. ત્રણેય તમને યોગ્ય લાગે એવું વરદાન માગી લેજો, આવું કીધું. અને ભગવાન વરદાન દઈને વયા ગયા. પછી આ ભાભો સટક્યો. એ કે તમે માર દીકરો બે હતો, હું જરા વરદાનનો અખતરો કરતો આવું. અને ભાભો ગામની બજારે ચડ્યો, હું માગું. જ્યાં ગામને જાપે પીપળો હતો ત્યાં પહોંચ્યો ને કે પીપળા હેઠે ઉભો રહું, જો હારો વિચાર આવે તો એ પીપળા હેઠે ઉભા રહ્યા. હારો વિચાર આવ્યો એટલે એમ થયું કે હું બધું માગી લઉં, ધન દોલત બધું માગી લઉં, પણ હવે 81 જ પહોંચ્યો છું, ભોગવવાનું તો 10 વર્ષ ને, એની કરતા ભગવાન પાસે આયુષ માગી લઉં. એટલે કીધું કે હે ભગવાન, હે ભોળિયાનાથ, મને 18 વર્ષનો યુવાન બનાવી નાખો ને મારીથી વધારે રૂપાળું કોઈ દુનિયામાં હોય નહીં. ભગવાન કે તથાસ્તુ.
81 નો હતો ને 18 નો થઈ ગયો. ભગવાનને તો ખાલી આંકડો જ બદલાવાનો હતો, એકડો વાહે હતો એ મોઢ મૂકી દીધો. 18 વર્ષનો થઈ ગયો તરબૂચ્યો હાવ ગલગોટિયો ભાઈ. અને એમાં શિવ રૂપ આપે તો હું ઘટે. ઈ જ અહીંયા ઉભો હતો, ત્યાં રાજા નીકળ્યા. રાજાનો દીકરો નતો, એ પછી આને ખબર હતી બાપાને, કારણ કે 81 વર્ષ કાઢેલા એ રાજમાં, કે મહારાજાને કુંવર નથી. એને આ કુંવર આવો જોયો નતો. ભગવાન શિવે જે રૂપ આપ્યું એમાં કઈ ઘટે નહીં. 18 વર્ષનો આવો તેજસ્વી યુવાન જોયો એટલે મહારાજાની બગી ઉભી રહી ગઈ અને કીધું કે યુવાન તારું ગામ કયું છે, ક્યાં રહે છો? તદ મળ્યો ખોટું બોલવા. નાનપણમાં માવતર મેરકીમાં મરી ગયા હતા. રખડતો રખડતો ફરતો ફરતો આવ્યો છું. કે તારે કોઈ છે જ કોઈ નહીં, હાવ નરાતાર. મારે ભેગું આવું સવાલ જ નથી ને. મારો ઉત્તરાધિકારી બનાવીશ, મારો દીકરો બનાવું છું. ઘરે બાપુ સવાલ જ નથી ને. બેસી ગયો બગીમાં. તે યુવરાજ થાપી દીધો ને બાજુમાં સિંહાસન આપી દીધું. હાથ પડવા આવી ડોશીએ કીધું છોકરા તારો બાપો ગયો ખતરા કરવા, રોયા ગયો ક્યાંય છે? આ એકલો સટકી ગયો. બોલો. ડોશી ને છોકરો બે આવ્યા ને બજારમાં ફરતા 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 કીધું ભાડા તાર દાદા ને ભાડા, કે અહીંયા પીપળા હેઠે ઉભા થા અને એમાંથી ઓંચીતા 18 વર્ષના થઈ ગયા અને રાજા લઈને વયા ગયા. ડોશીએ બાવડું પીવું, હાલે મારો રોયો જો એકલો સટકી ગયો ખતરો કરવા, હાલ બટા. એ રાજાની કચેરી હજી ભરેલી હતી અને આમ ડોશી ને છોકરો બે આવ્યા. હવે ડોશીએ તો 18 વર્ષનો યુવાન જોયો ન હોય, એને તો 25 વર્ષ પછીના જ મળ્યા હોય. મૂછના દોરા વગરનો તેને જોયો નતો. એ કઈ ઓળખ્યો નહીં કે આ ભાભો ક્યાં છે. પણ ભાભો ઓળખી ગયો કે આવ્યો જૂનો મુદ્દો વાહે. એટલા ઉતાવળો થઈ ગયો કે આગળ આ ઓળખી જાય. રાજાને મેં કીધું કે મારે કોઈ કાંઈ નથી અને આગળ આ બધું ભેગું થઈ જાય. એટલે ન્યાલી ઈશારા કરે, બેચી જા બેચી જા. ઓલો રાજાનો કુંવર આપણે હામો ક્યાં આમ કરે છે બટા જોતો. એટલે ઓલે 3 વાર કતરાણું બેસી જા આમ ઈશારા કરે. તો ડોશી કે બટા માઇન નો માઇન, ઈ લખણ તારા બાપ જેવા છે ઓલા માં, ધાતુ બદલી ન જઈશી. અને બાઈટ ખબર પડી ગઈ કે ઈ જ છે. એ ન્યા ક્યાં વયા જા, અહીંયા આવો. અરે કે છોપ બે શોપ રાત થાવું હાલો ને અહીંયા. હા તો યુવરાજ હતા અને યુવરાજે હુકમ કર્યો કે ગાંડી છે ને બહાર કાઢી મૂકો. ડોશીને તપ એ હાસો કાવ હજી દીકરાના આમ હજી વૈયા હાસો કાવ, હું ગાંડી નથી એ મહારાજા. ઈ તો મૂકો દબી દીધો, બાર નીકળ. કાંઈ વાંધો નહીં રોયા, મારે હજી વરદાન બાકી છે. ડોશી પીપળે ભોગ્યો. ડોશીએ પીપળે જઈને બચલ્યું જ કીધું કે હે ભગવાન મારે કાંઈ નથી જોતું પણ ઓલો ગધેડો થઈ જાય. ઓલો સાહેબ ત્યાં બેઠો હતો ને રાજાની બાજુમાં, તો ગધેશ. ગધેડાની પહેલી વહેલી ઉત્પત્તિ ન્યાલી થઈ, નકર ગધેડા નામનું કોઈ વાહન હતું નહીં. ક્ષણિક વારમાં ગધેડો થઈ ગયો. રાજાને ચૂક મારું સળોતર છે શું છે? રાજના માણસો કીધું મારો આને 2 ડફડા નાખ્યા અને ઊભી બજારે નીકળ્યો. ડોશી ડોશી ડોશી. આ તેદુનો ડોશી ડોશી કરે. દીકરાએ કાન પકડી લીધો. ડોશી. એ દીકરાને કીધું બટા. એ બેના જ નામ લે ગધેડો. કાન પકડીને ઘરે લઈ ગયો. દીકરાને ચૂક મારી પાસે વરદાન બાકી છે ને અત્યારે કદાચ હું ગમે માગી લઉં, પણ મારા પિતા જ ગધાડાના રૂપમાં હોય તો મારે સંપત્તિ શું કરવી? છેલ્લે દીકરાએ એટલું જ ભગવાનને કીધું કે હે મહાદેવ, મારા પિતા હતા એવા ને એવા કરી નાખો, બીજું કાંઈ નથી જોતું. આ 3 વરદાન હરીફાઈમાં વયા ગયા. મારો કહેવાનો અર્થ છે એમ અર્જુનભાઈ, હજી તમે અહીંયા ગમે એટલા વર્ષ રહ્યા હોત ને તો ગામને ગધેડા બનાવવા સિવાય બીજું કામ જ કર્યું નથી. અને એના હોકી હોકી કર્યા કરે અને વૈષ્મા સાહેબ આપણે અટવાઈ જાય આમાં. એટલે અમરીશભાઈ ને અર્જુનભાઈ ને જોરદાર તાળીના ગગડાટથી વધાવો. અને જેવી તાળી પાડી છે એવા જંગી બહુમતીથી મારો બાપ અહીંયા ભલામણ, મારે કઈ ભલામણ કરવા તો આવ્યો નથી, પણ વિજય 100% છે.
એ વિજયના ફૂલડાના એ વિજયના હારના ફૂલડા આપણે 100% બનીએ, એમાં રહી ન જઈએ અને એક એક વ્યક્તિ 100 વ્યક્તિને ઊભા કરે અને 7 તારીખે વહેલામાં વહેલા ઊભા થઈ અને એક ઉત્સવ ઘડે. અને સાહેબ મને કહેવા ગયો ભગવાન રામનો અયોધ્યામાં મંદિરની પ્રતિષ્ઠા પછીની આ પહેલું ઇલેક્શન છે, એટલે મને કહેવા ગયો કે આ ઇલેક્શન ઉત્સવ હોવો જોઈએ સાહેબ. ભાઈ બસમાં જતા હતા ને એટલે આગળ વેપારી માણા ઉભા હતા, એ બસમાં હેન્ડલ પકડીને ઉભા હતા. એટલે એ વેપારીએ કીધું કે ભાઈ ધક્કા મારો માની, તો ઓલા ભાઈ કે હા હે નો ખાવો. આપણે હા ખાઈ તો બીજાને હલાવી નાખીએ એટલી તો આપણે હામાં તાકાત હોય સાહેબ. એટલે માટી લેજે જૂની ખાડની, નવા કવાના રેડજે એમાં નીરરે મારા દેશના ડાયા, ધીમો ફેરવજે ગાંધી ચાકડો. અને ખૂબ સારી સારી વાતો ગાંધી બાપુએ જે કરેલી, સરદાર વલ્લભભાઈ પટેલે કરેલી. હમણાં સરદાર વલ્લભભાઈના ટેચ્યાની જે વાત થઈ સાહેબ, આ બધા તમે અમેરિકા જઈ આવ્યો છે, ભલે ત્યાં ઓલું કયું છે ટેચ્યુ અમેરિકામાં, લિબર્ટી. લિબર્ટીને 10 વાર જોજો ને 1 વાર તમે આ સરદાર વલ્લભભાઈ સ્ટેચ્યુ ઓફ યુનિટી જોજો સાહેબ. વિશ્વમાં આવી જગ્યા એકે નથી ને પોરબંદરના દરિયા જેવો દુનિયામાં ક્યાંય દરિયો નથી. તમારે જ્યાં લોકો એમ, હું તો બધે જઈ આવ્યો છું બાપુ, હું તો પરબાર જ રૂપિયા જવાનું મારે. પાછું મને અંગ્રેજી બહુ આવડે, મેં પેલા કીધું એમ. પણ મૂળ વાત એ છે સાહેબ કે આપણે આપણી સંસ્કૃતિને ભૂલી જાય અને પછી બીજે જાય તો એ યોગ્ય નથી. જ્યારે કોઈ પણ મોટિવેશન હોય ને, એ તમને કહું એ ભાષણ કરતા ને તો વાત વાતમાં અંગ્રેજી બોલવું જો ભાઈ, શીખજો પાછા. હું કઈ અંગ્રેજીનો વિરોધી નથી પાછું, હા એ શીખજો જ તે. હા તો પાયલોટ બનવું હોય તો પછી અંગ્રેજી ક્યાંય ગુજરાતીમાં ન કહેવાય કે ડાબુ લ્યો ને જમણું લ્યો, હજી થોડુંક અધેર જવા ગયો ને. ના, અંગ્રેજી શીખવું જ જોઈએ. પણ એક મુદ્દો શું થાય, વાત એ કરું છું કે એને આપણે હાવ વીઆઈપી માં નાખી દઈએ એમ નહીં, એની હારવાર આપણી ભાષા વહી જાય એ નહીં. એમાં આપણી જ્યાં મેરની તો અલગ ભાષા છે સાહેબ. એ બધા પાસે જ્યાં મળે તો આપણે એમ જ લાગે કે એ ભાષા હજી ભૂલ્યા નથી ને, એ કોઠાના સંસ્કાર છે. એમાં તમારે જ્યાં લખો ત્યાં લખી લેજો. આપણી આ વિસ્તારની છે 18 વર્ણની એકતા. પણ તકલીફ શું થાય કે આ દાખલા તરીકે કોઈ ભાષણ કરતું એટલે વાત વાતમાં અંગ્રેજી બોલે અને પાછા હું કે અમેરિકાના લોર્ડ થોમસ છે લખ્યું છે, અથવા તો કે અમેરિકાના વૈજ્ઞાનિકે સાબિત કર્યું છે. એટલે આપણે શું કહીએ, અમેરિકા સાબિત કરે એ શીખો જ હોય. પણ અમેરિકાની ઉંમર કેવડી થઈ, 650 વર્ષનું થયું. અમેરિકા ગોચે 750 વર્ષ થયા, 650 વર્ષ પછી મકાન થયા અને 350 વર્ષ પછી એ લોકો ત્યાં ખાતા શીખ્યા. પણ નવું ડેવલપ થાય તો એ લોકો જો ખાલી એટલા વર્ષની અંદર વિશ્વ સત્તા લઈ લેતા હોય તો સાહેબ 650 વર્ષ પહેલા જેના પાયા નખાણા હોય, ત્યારે ભારત દેશ તો એવો છે સાહેબ, 1250 વર્ષ પહેલા નાલંદા જેવી તો અહીંયા વિદ્યાપીઠો હતી ને, વિશ્વનો માણસ અહીંયા અભ્યાસ કરવા આવતો હતો. વલ્લભી જેવી વિદ્યાપીઠો હતી. અને એટલું નહીં, 5500 વર્ષ પહેલા ભારત વર્ષમાં ભગવાન કૃષ્ણ કુરુક્ષેત્રના મેદાનમાં યદા યદા હિ ધર્મસ્ય જ્ઞાન નિર્ભવતિ ભારતમ અભ્યુત્થાનામ ધર્મસ્ય તદાત્માનમ સુજામ્યહમ પરિત્રાણાય સાધુનામ વિનાચાય સદુષ્કૃતામ ધર્મ સંસ્થાપનાર્થાય સંભવાની યુગે યુગે. 5500 વર્ષ પહેલા જેણે ગીતા જેવું જ્ઞાન મને તમને આપ્યું છે કે એકવાર ગીતા યુવાન કોઈ ભણતો હોય વાંચી લે તો જિંદગીમાં કોઈ દી અટવાય નહીં. એવડું જો ખાલી એ વખતે, ઈ પછી આગળ રામ તો કેટલા આગળ. તેદી રામ પાસે કેવા એન્જિનિયરો છે, પુલ કર્યો લંકાથી, તમને કહું રામેશ્વરથી લંકા, નળનીલ નામના 2 એન્જિનિયરો, ભગવાન વિશ્વકર્માના દીકરા. આ લોકોને ભગવાન શું કામ કહે છે? આપણે કેવલ રામને ભગવાન કહે એટલે રાવણનો ખોબો ઉપર લીધો એટલે? ભગવાન કૃષ્ણને ભગવાન કહે કંસનો ખોબો ઉપાડ્યો એટલે? ના. જેની પાસે સુદર્શન ચક્ર ચલાવવાની તાકાત હોય છતાં શિશુપાલની હોહો ગાળ્યું સહન કરવાની જેનામાં તાકાત હોય ને, એ કૃષ્ણની નજીક જઈ શકે. અને જેને 31 બાણ એક હારે ચડાવવાની તાકાત હોય, ભગવાન રામની અર્જુનને તાકાત કેવી? 31 બાણ એક હારે. રાવણ માટે 31 બાણ ચડાવ્યા, 10 મસ્તકના 20 ભુજાના અને 31મું નાભી માટે એક સાથે 31 બાણ ભગવાન રાઘવેન્દ્ર, જેના વંશજનો છીએ આપણે.
તો જેને 31 બાણ એક હારે ચડાવવાની તાકાત હોય અને જેના પત્નીનું અપહરણ થયું, આનાથી બીજો અપરાધ ન હોઈ શકે, છતાં 2 વાર સમાધાન કરવા માટે મોકલવાની જેનામાં તાકાત હોય, હનુમાનજીને પણ મોકલે અને અંગદને પણ મોકલે કે હજી જો પાછો શરણે આવી જાય તો મારે 31 ચડાવવા નથી. 2 કોથળી પી જાય ને જે હોય આવજો એમ નો કઈ રામ વાળો. આપણી પાસે જે તાકાત હોય બધાને, આપણા 5 આગેવાનો હોય એને શું ઘટે એની જવાબદારી આપણા બધાને આવે છે, 18 વરણની આવે છે. આ તો સરપંચની ચૂંટણી આવે તો 3 જણાએ નવી સોળણી હીવડાવી હોય, અમારે ઊભું રહેવું. તને તલાટી મંત્રીના ટની ખબર નથી. પધારો અમરીશભાઈ, પધારો. અમરીશભાઈ ડેર પધાર્યા છે. પધારો પધારો. મયુરભાઈ ભાદરકા પધારો. મયુરભાઈ વાહ વાહ. મારે કેટલી ઘડી બોલવાનું છે? હું તો બોલવાનું ઘડી એમાં કઈ. આમાં શું છે, મને આ દાંત હલી ગયો છે, થોડુંક ઓલું થાય છે, દુખે, પણ કઈ મને કઈ વાંધો નહીં આવે. ઘણી વાર તમારે સામે એટલે વાત એ કરતો હતો કે ભગવાન રામને એટલે ભગવાન કહે છે કે આની પાસે બધી તાકાત. એક ફેક્ટરીમાં આગ લાગી સાહેબ, તો એક હારે આખી આમ જો આખી ફેક્ટરી હળગી ગયો અને અંદરથી કોઈ જીવ તો બહાર જ ન નીકળ્યો. જેટલા ફેક્ટરીમાં હતા એમાં તમને કોઈ લપેટ લાગી ગયો હાવ. પણ કંપનીનો માલિક ડાયો કે તાત્કાલિક નિર્ણય કરી લઈ, નહીં લઈને વળી પાછું કોઈ ઓલું. એટલે કંપનીનો માલિક સીધો કેમેરા સામે આવી ગયો, મીડિયામાં કહી દીધું કે જેને જે વીમા જે છે એ તો મળશે જ, પણ આમાં જેટલા એ જાન ગુમાવી છે એ બધા મારા પરિવારના કહેવાય, એ મારા ભાગીદાર ગણો, મારા ભાઈઓ ગણો, એટલે મારી કંપનીના ખરા હકદાર એ પણ છે. એ રડ્યા છે ત્યારે કંઈક કમાણા છે, માટે જેટલા એ જાન ગુમાવી છે એના બધાના ખાતામાં 51 લાખ રૂપિયા કંપની તરફથી એના પરિવારને મળશે. તો એ ગુજરી ગયા છે, એની બાયું ટીવી જોચ્યું જ છું, છોકરાને બોલે બટ અહીંયા આવી તો આ ફેક્ટરીમાં આગ લાગી, તાર બાપા નોકરીમાં જતા ઈ તે ફેક્ટરીમાં? તો છોકરો કે હા બા. દેવ જેવા માણસ કહેવાય, બિચારાનું બધું હળગી ગયું. આવો માણસ થોડો કોઈ મળે, અને ભગવાને ધારી હોય એમ થાય ને 51 લાખ ભગવાનની મરજી હોય એમ થાય ને. બાપા લાય બેટા તાર બાપાને ફોટો આગળ જોહે, એટલે ફોટો આપ્યો છોકરા. આમ આમ ઓલી માખ્યું બેઠી કાળા ટપકા છાવે ને તો માથે થૂકતી જાય, લૂસતી જાય. મને ખબર નહોતી, મારે આનો ફોટો સાફ કરવો પડશે. તમારા જીવને સદગતિ કરજો અને છોકરા વાહે ખૂબ સારું કરશે. આમ હજી કરતો હતો ને તાયના દરવાજે ટકોરા થયા. એ ટકોરા વાગ્યા ને દરવાજો ઢક ઢક ઢક, તો ઓલે દરવાજો ખોલ્યો તો ઘૂઘુ હામો માવો સોળતો હતો. ઓલી બાઈ કે ઈ જ હશે, આ બગે કે બસ્યું નથી ના. પગ જોતી હતી, પગ ઊંધા નથી ને એમ. બાઈને એમ છું કે ભૂત થી મળવા ન થાય ને એમ, પણ બાઈને ચૂક ભર્યા ભેગું ભૂત ન થાય. એટલે ઓલો માવો સોલતા સોલતા હું છે શું ચામો છો, તમારી ફેક્ટરીમાં આગ નથી લાગી ને? સમાચારમાં તો આવ્યું કોઈ નથી બળ્યું, કે કોઈ નથી બેસ્યું, બધા બળી ગયા. કોઈ નથી બેસ્યું, ઓલો ઉભો એ કે પાછો કોઈ નથી બેસ્યું. તો ઓલી બાઈને ધાસકો પડ્યો કે કોઈ નથી બેસ્યું, તો આ શેકો તો આમ અડવા મળી. ઓલો કે પણ છે હું કે તમે કહો ને કોઈ નથી બચ્યું, કે કોઈ નથી બચ્યું તમે? તક હું માવો લેવા બહાર ગયો તો. પછી જે ઓલી બાઈ ખીજાણી સાહેબ, કેદું નહીં કહું માવા બેન કરો, પણ વ્યસન માલી બહાર નથી નીકળવું. હું કામ 51 લાખનો માવો છો આ? એક ડોક્ટરે દર્દીનું આમ જો કે આ કોરોનામાં તો તમે જોવો ને કેવું છે ખરેખર. કોરોના હું કામ આવ્યો એ જ મને ખબર નથી. એક બાપા વેન્ટિલેટરમાં, એટલે દીકરો ખબર કાઢો, કારણ કે કોઈ મળવા જતું નતું, કાસમાલી જોઈને વી આવતું હતું, અને ઓલા મશીન ઉપર આપણે એમ થાય હોકારા દે આપણા દુહાના. આપણે ઘણા સ્નેહીઓ ગુમાવ્યા સાહેબ.
એ વખતે પણ સામૂહિક પિતરોના મોક્ષ માટે અર્જુનભાઈ મોઢવાડિયા સાહેબે ભાગવત કથા બેસાડેલી, ત્યારે પણ હું ત્યાં આવેલો. આ ઝીણી ઝીણી વાતનું ધ્યાન રાખવાનું સાહેબ. આજે એની ઓલી ખુમારી પણ આ કોરોનામાં સાહેબ હું બહુ ફેર્યો, મેં જોયું, બધા ભૂલી ગયા. જેને એમ હતું ને ગમે એટલા ભાઈઓ છે, કોની તાકાત તમારે સામું જોવે, એ હગા બાપના ખબર કાઢવા ગયો ત્યારે બાપાને ખબર પડી, બાપ દીકરો કોઈ ખબર કાઢવા આવતો નથી.